24 તારીખે ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવશે અને કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો. બુધવારે સત્રના છેલ્લા દિવસે 4 સરકારી વિધેયક રજૂ કરાશે. આતંકવાદી ગુના નિવારણ સુધારો વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે. ચિકિત્સા સંસ્થા નોંધણી સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરાશે. તો ગુજરાત શૈક્ષણિક સંસ્થા સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે. અશાંતધારા વિસ્તારમાં ભાડુઆતોને રક્ષણ આપતા સુધારક વિધેયક પર પણ રજૂ કરવામાં આવશે. યુસીસી બિલ એ 24 તારીખે ગુજરાત વિધાનસભા ત્યાં રજૂ કરવામાં આવવાનું છે. ત્યારે કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો અને બુધવારે સત્રના છેલ્લા દિવસે 4 સરકારી વિધેયક રજૂ કરાશે. તો આતંકવાદી ગુના નિવારણ સુધારો વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે અને આવા અલગ અલગ 4 બિલ એ ગૃહમાં મૂકવામાં આવશે.